વિષય ગુજરાતી ઓગસ્ટ 2024 પ્રશ્ન બેંક જે છે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન કરીશું. તો શરૂઆત કરીએ છીએ કે જોડકા જોડો તમારે છે તેની અંદર પહેલું સાહિત્યકૃતિ છે અને પછી એનું મૂળ સંગ્રહ છે. તો વાયરલ ઇન્સ્પેક્શન જે છે એ મરો ત્યાં સુધી જીવોમાંથી લેવામાં આવેલી છે. હું એવું ગુજરાતી જે છે એ શામાંથી લેવામાં આવી છે? તો હું એવું ગુજરાતી જે છે એ એક પણ કૃતિમાંથી લેવામાં નથી આવી. પછી દીકરી જે છે એ પગરમના તળાવમાંથી લેવામાં આવેલી કૃતિ છે. પછી આગળ સાહિત્ય કૃતિ અને એનો સાહિત્ય પ્રકાર છે. તો કે હું એવો ગુજરાતી એ ગીત છે. પછી હું એવો ગુજરાતી ગીત છે. વાયરલ ઇન્સ્પેક્શન એ નિબંધ છે અને દીકરી એ ગઝલ છે. એના પછી આગળ જોઈએ તો સાહિત્યકાર અને કૃતિ છે. તો દીકરીના વિનોદ જોશી દીકરી તો દીકરી છે એના અશોક ચાવડા છે. પછી વાયરલ ઇન્સ્પેક્શન છે એના ગુણવંત શાહ છે અને હું એવો ગુજરાતી એના વિનોદ જોશી છે. હવે આગળ જોઈએ તો ખાલી જગ્યા છે કે કવિ અશોક ચાવડાનું ઉપનામ શું છે? તો કે બેદિલ. શું છે? બેદિલ છે. પછી દીકરી સ્વર્ગમાં તો કે દેવીઓની ઝલકમાં દેખાય છે. પછી સુર શરણાઈ એ જન્મ નો અણસાર છે, એટલે કે સુર શરણાઈ એ લગ્નનો અણસાર છે. પછી ચોથું, એક જમાનામાં ચીનના લોકો ગામમાં મોઢું પડે તો શું કરતા હતા? તો કે દાક્તરને સજા કરતા હતા. પછી ગુણવંત શાહ તાણને ખાલી જગ્યા સાથે સરખાવે છે તો કે ચુડેલ સાથે સરખાવે છે. પછી ગાંધીજી પોતાની બીમારીને કેવી ભૂલ ગણતા હતા? તો આધ્યાત્મિક ભૂલ ગણતા હતા. પછી માનવી ખાલી જગ્યા સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે તો માનવી શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. પછી કવિ વિનોદ જોશી ખાલી જગ્યા હોવાનું ગૌરવ અનુભવે છે તો કે ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે છે. કવિ વિનોદ જોશી ખાલી જગ્યા ઉત્સવને ગુજરાતનો ગર્ભદીપ માને છે તો કે નવરાત્રિ ઉત્સવને પોતાનો ગર્ભદીપ માને છે. પછી ગુજરાતના પ્રાણમાં ખાલી જગ્યાનો ધબકાર છે તો રત્નાકરનો ધબકાર છે. એના પછી એક વાક્યના પ્રશ્નો છે. દીકરીની સમજણ વિસ્તરી રહી છે એવું કયા કારણે કહી શકાય? તો કે પિતાને મદદ કરે છે એના કારણે કહી શકાય. પછી સ્નેહનું ઝરણું એટલે? તો કે દીકરી એટલે સ્નેહનું ઝરણું. એના પછી દીકરીના સંસ્કારની ઉછેર માટેની કઈ વાત કાવ્યમાં કરવામાં આવી છે? એના પછી છે ચોથું, દીકરી કાવ્યના આધારે ખડક, તિલક જેવા પ્રયાસયુક્ત શબ્દો લખવાના છે. બરાબર, તો ખડક છે, તિલક છે, તિલક બિલક આવા જે પ્રાસયુક્તવાળા શબ્દો તમારે લખવાના થશે. પછી દીકરી કૃતિમાં કયા વ્રત? તો કે ગૌરી વ્રતનો ઉલ્લેખ કરેલો છે. કયા વ્રતનો? ગૌરી વ્રતનો. પછી માંદા પડનાર માણસને કેદની સજા થાય આ વિચાર કોનો હતો? તો કે આ વિચાર ગાંધીજીનો હતો. એના પછી ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પણ હતો. સ્વામી વિવેકાનંદ. કોણ આવશે? સ્વામી વિવેકાનંદ આવશે. પછી લેખક રોગ અને આરોગ્ય વિશે શું કહે છે? પછી ગુણવંત શાહના મતે વાયરલ ઇન્સ્પેક્શન એટલે શું? તો કે સરનામા વગરની જે પોસ્ટ ટપાલ કહેવાય એ કહેવાય છે. પછી કેવું મન નશા તરફ જલ્દી વળે છે? તો કે તમે જોઈ શકો છો કે જે રોગી મન છે એ નશા તરફ જલ્દી વળે છે. પછી ગુણવંત શાહ ગરડો તર્ક કોને કહે છે? પછી ગુજરાતના શિરે કોના આશીષનો વિસ્તાર છે? હું એવો ગુજરાતી કાવ્યમાં આવતા કવિના નામ જણાવો. નરસિંહ મહેતા છે એ કવિઓ છે, બરાબર. હું એવો ગુજરાતી કાવ્યમાં નરસિંહ મહેતા નહીં તો કે પ્રભાતિયા માટે યાદ કરવામાં આવે છે. પછી હું એવો ગુજરાતી કાવ્યના કવિ સરદાર પટેલને હાક માટે અને ગાંધીજીને મૌન માટે યાદ કરે છે. એના પછી બે ગુણના પ્રશ્નો છે. તો આની સંપૂર્ણ PDF ફાઇલ આપણી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે. હવે આપણે વ્યાકરણનું સોલ્યુશન કરીએ. તો અહીંયા દ્વંદ્વ સમાસ કયું ઉદાહરણ છે? તો દ્વંદ્વ સમાસની આપણે વાત કરીએ તો લાજ કે મર્યાદા એ દ્વંદ્વ સમાસ આવશે. પછી હૃદય રોગ સમાસ ઓળખાવાનું છે. તો હૃદયમાં થતો રોગ એટલે કે મધ્યપદ લોપી સમાસ છે, બરાબર. પછી નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? તો કે નવરાત્રિ દ્વિગુ સમાસ સાચું, પરમેશ્વર બહુવ્રીહી સમાસ સાચું, સેનાપતિ તત્પુરુષ સમાસ સાચું, ગર્ભદીપ મધ્યમપદ લોપી સમાસ આ પણ સાચું. એટલે કયો વિકલ્પ ખોટો છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે સેનાપતિ જે છે પરમેશ્વર છે એ સમાસ ખોટો આવે છે. પછી નીચે કયું સામાસિક પદ જુદું પડે છે? નવપલ્લવ, શશિવદન, ઘનશ્યામ કે સમૃદ્ધિ, બરાબર. તો આ રીતે તમે વ્યાકરણના પણ કરી શકો છો. આગળ આપણે જોઈએ તો પ્રત્યયવાળું છે. તો નીચેમાંથી કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગતો નથી? તો અહીંયા શબ્દો આપે એમાંથી કયો પ્રત્યય ઈક પર પ્રત્યય છે, ઈત પર પ્રત્યય છે, બરાબર. તો આમાંથી કયો પ્રત્યય? તો કે ત્વ જે છે એ પર પ્રત્યય નથી. નીચેમાંથી કયા શબ્દમાં પૂર્વ અને પર પ્રત્યય પદનો ઉપયોગ થાય છે? તો કે નિરાભાની, બરાબર. પછી પૂર્વ પ્રત્યયવાળો શબ્દ ઓળખાવો. તો પૂર્વ પ્રત્યય લાગ્યો તો કે વિજ્ઞાન, બરાબર. એના પછી સમજણમાં કયો પ્રત્યય લાગ્યો છે ઓળખાવાનો છે. પછી બિન પ્રત્યય લગાડી અને નવો શબ્દ લખવાનો છે. પછી શારીરિક તો જોડણી શોધવાની છે. સાચી જોડણી કઈ છે? તો સાચી જોડણી તમે જોઈ શકો છો તો કઈ આની અંદર જોવા મળે છે? તો કીડિયારું જે સાચી જોડણી છે.
પછી નિયમિત રીતે અલગ પડતી જોડણી લખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે નિયમની રીતે અલગ પડતી જોડણી કઈ છે, તો નિયમિત અલગ પડે છે. બરાબર, પછી તમે જોઈ લેજો. પછી કઈ જોડણી ખોટી નથી, તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ વિદ્યાર્થીઓ શિખામણે જોડણી ખોટી નથી. બરાબર, પછી કઈ જોડણી ખોટી છે એ તમારે શોધવાની છે. તો અહીંયા કાર્ડિયોગ્રામ જોડણી ખોટી લાગે છે મને હાલ. પછી સાચી જોડણી શોધવાની છે, ગિરનારી. તો અહીંયા તમે જોઈ શકો છો ગિરનારી આ જોડણી સાચી બને છે. એના પછી સેક્શન ડીના છે, નિમંત નારી તું નારાયણી, આ બધું છે. બરાબર.